ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર, જેમાં આગળ આપણે પ્રસ્તાવના અને અર્થતંત્રની કરોડરજ્જુ. ભારતમાં એમ કે કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્ત્વનું રહ્યું છે. કેમ તો ભારત એ કૃષિ ઉપર નભતો દેશ છે અને ખેતી પ્રધાન દેશ તરીકે એને ઓળખવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે. આ કારણથી એમ કે દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. 1956ના વર્ષમાં બીજી પંચવર્ષીય યોજનાથી એટલે કે ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા. ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. આ આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર ઉપર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી વગેરે ઉપર નિર્ભરતા ઘટી છે. ભારતના અર્થતંત્રનો વિકાસ આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિદર ઉપર આધાર રાખે છે અને એટલે જ કૃષિ ક્ષેત્રને ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે. એનો અભ્યાસ આપણે કર્યો. હવે આગળ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા મહત્ત્વ. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. આવો 5 માર્કમાં વિસ્તૃતથી પ્રશ્ન પૂછાતો હોય છે અથવા તો વર્તમાન સ્થિતિનું મહત્ત્વ સ્પષ્ટ કરો. આમાંથી 1 માર્કના MCQના પ્રશ્નો પણ આવે છે. તેમજ 2 માર્કના પ્રશ્નમાં પૂછવું હોય તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિને સ્પષ્ટ કરતા મુદ્દાઓના નામ આપો. તો એ મુદ્દાના નામ અથવા તો 3 માર્કમાં પૂછાય તો કોઈ પણ 3 મુદ્દાની સમજૂતી આપો. તો સૌથી પહેલાં ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ મહત્ત્વ. ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે. એટલે કે અંગ્રેજોના શાસન પહેલાં, શાસન દરમિયાન અને આઝાદી પછી પણ ભારત એક કૃષિ આધારિત દેશ છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાનની સ્થિતિમાં મોટા પરિવર્તન જોવા મળે છે. આયોજન કરવામાં આવ્યા દેશમાં અને ઔદ્યોગિકરણને મહત્ત્વ આપવામાં આવ્યું. એના કારણે એમ કે ભૂતકાળની જે કૃષિ ક્ષેત્રની સ્થિતિ હતી તેના કરતાં એમ કે વર્તમાન સ્થિતિમાં મોટા પરિવર્તન જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ, કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. આજે એમ કે દેશમાં ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન, નિકાસ, કમાણી જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે એમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. ખેતી ક્ષેત્ર નોંધનીય બાબત એ રહી છે દેશ માટે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. દેશમાં એમ કે ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એક રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક યાની કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછા નોંધાયો છે. આમ છતાં એમ કે દેશની જે કુલ આવક યાની કે રાષ્ટ્રીય આવક છે એમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ઓછો નોંધાયો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા. આ ફેરફાર ઉપરાંત એમ કે અન્ય ફેરફારો કેવા પ્રકારના, કઈ દિશાના છે તે સમજવું હોય તો કૃષિ ક્ષેત્રની જે આ વર્તમાન સ્થિતિ છે એ વર્તમાન સ્થિતિને સ્પષ્ટ કરતા નીચેના મુદ્દાઓ તપાસીએ. તો પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. કોષ્ટક 8.1.
વર્ષ અને રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકામાં વર્ષ 1950-51 53.1, 1960-61 48.7, 1970-71 42.3, 1980-81 36.1, 1990-91 29.6, 2000-2001 22.3, 2011-12 13.9. આર્થિક સર્વે 2011-12. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. ખેતી ક્ષેત્રની આવકને એમ કે પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘા પાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. જેમાં એમ કે ખેતીનો પાક, મરઘા પાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51 રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. તે 1956થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણના મહત્ત્વને કારણે ઘટાડા તરફ રહ્યો છે. 1956થી એમ કે ઔદ્યોગિકરણના મહત્ત્વને કારણે એ ઘટાડા તરફ રહ્યો છે. તે વર્ષ 2011-12 ઘટીને રાષ્ટ્રીય આવકના 13.9% સ્થિર ભાવોએ રહેવા પામ્યો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 2011-12 કેટલો રહેવા પામ્યો છે? તો 13.9%. આવો પ્રશ્ન પૂછાય. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. રાષ્ટ્રીય આવકમાં એમ કે કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલી વૃદ્ધિને પરિણામે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. બીજો મુદ્દો છે રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ, જેમાં પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી સમય એમ કે 72% લોકો કૃષિ અને કૃષિ સાથે સંલગ્ન એટલે જોડાયેલી જે પ્રવૃત્તિઓ હતી એમાંથી રોજગારી મેળવતા હતા. કૃષિ સાથે કઈ બીજી પ્રવૃત્તિઓ જોડાયેલી હતી? તો કે છે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરે પ્રવૃત્તિઓ એની સાથે જોડાયેલી હતી, એમાંથી રોજગારી મેળવતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. આઝાદી પછી એમ કે ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બન્યો અને એમાં પણ ખાસ કરીને એમ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી થયો. એટલે કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. વર્ષ 2001-02 કૃષિ ક્ષેત્રે 58%, જ્યારે વર્ષ 2014-15 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. 2001-02 એમ કે કૃષિ ક્ષેત્ર 58% લોકોને રોજગારી પૂરી પાડતું, જ્યારે વર્ષ 2014-15 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્ર 2014-15 કેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે? આવો પણ પ્રશ્ન પૂછી શકાય છે અને પૂછાય છે.
તો 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્રીજો મુદ્દો છે નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. કૃષિ ક્ષેત્ર એમ કે વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે પછી જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હુડિયામણ મેળવી આપવા જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દેશના આર્થિક વિકાસ માટે એમ કે જરૂરી જે વિદેશી હુડિયામણની જરૂરિયાત એ કૃષિ ક્ષેત્રની જે વસ્તુઓ છે એ વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દાખલા તરીકે ચા, મરી મસાલા, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હુડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે. ચા, મરી મસાલા, ફળ વગેરેની નિકાસ કરી અને કિંમતી વિદેશી હુડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે, કમાઈ આપે છે. એમ કે આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. આઝાદીના સમય એમ કે ભારતની કુલ જે નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની કેટલા ટકા આવક કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી? તો 70%. આવો પણ પ્રશ્ન પૂછાય. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. પણ એમ કે દેશની જે વિકાસની પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહ્યું અને એના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. વર્ષ એમ કે 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2013-14માં કૃષિ ક્ષેત્રનો નિકાસ આવકમાં કેટલો ફાળો નોંધવામાં આવ્યો છે? આવો પણ પ્રશ્ન પૂછાય. તો 14.2% ફાળો નોંધવામાં આવ્યો હતો. જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસનો પાયો, આ મુદ્દાઓનો અભ્યાસ આપણે આગળ કરીશું.